નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નેશનલ હાઈવે ઉપર ટોલ પ્લાઝા નજીક નંબર પ્લેટ વિનાની પિકઅપ બોલેરોમાં મમરા ભરેલ થેલાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ પોલીસે ઝડપી લઈને 40 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ માંડવા ટોલ પ્લાઝા નજીક ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉપરાંત વાહન મળી અંદાજે ₹40.10 લાખનો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો. મળેલી ચોક્કસ બાતમીના આધારે માંડવા ટોલ પ્લાઝા પાસે રોડ ઉપર શંકાસ્પદ રીતે ઉભેલી નંબર પ્લેટ વિનાની સફેદ રંગની મહિન્દ્રા પિકઅપ બોલેરોની તપાસ કરતા વાહનમાંથી વિદેશી દારૂ ભરેલા ખાખી રંગના બોક્સ મળી આવ્યા હતા. દારૂને છુપાવવા માટે ઉપરથી મમરા ભરેલી થેલીઓ મૂકવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા વિસ્કીની નાની કુલ 10,800 બોટલ મળી આવી. વાહનના ચેસિસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરતા તેનું રજિસ્ટ્રેશન નંબર GJ 23AT9072 હોવાનું બહાર આવ્યું. પોલીસે વિદેશી દારૂ પિકઅપ બોલેરો વાહન ફાસ્ટેગ તથા અન્ય પિકઅપ સામગ્રી મળી કુલ 40.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે વિદેશી દારૂ મોકલનાર, મંગાવનાર તેમજ વાહન ચાલક વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના લોકોએ ડોક્ટર આંબેડકર નગર વિસ્તારમાં જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે અવરોધો ઉભા કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવા વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને માંગ કરી હતી અને જો આવું ના થાય તો હાઈકોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી હતી. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ડોક્ટર આંબેડકર નગર વિસ્તારમાં જાહેર રસ્તો ગેરકાયદેસર અવરોધિત કરાયા હોવાના આક્ષેપ સાથે રહીશોએ વહીવટી તંત્રને અંતિમ કાનૂની અલ્ટિમેટમ આપ્યો છે. આ અંગે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપીને 24 કલાકમાં રસ્તો ખુલ્લો કરી મૂળ સ્થિતિમાં પુનઃ સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. રહીશોના જણાવ્યા મુજબ આ જાહેર રસ્તો છેલ્લા 85 વર્ષથી વધુ સમયથી વસાહતને રાજ્યધોરી માર્ગ સાથે જોડતો મહત્વનો માર્ગ છે અને શ્રી રણછોડરાય મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ ઉપયોગ કરતા આવ્યા છે. મંદિરના 26મા પાટોત્સવ પૂર્વે રસ્તો તોડી પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને તેને ધાર્મિક સ્વતંત્રતા અને મુક્ત અવરજવર પર પ્રહાર ગણવામાં આવ્યો છે. રહીશોએ પંચાયત પાસે અંદાજે ₹2.50 લાખની ઉપલબ્ધ ગ્રાન્ટ હોવા છતાં તેનો ઉપયોગ ન કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે અને ગ્રાન્ટના ઉપયોગ અંગે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સાથે જ JCB વડે જાહેર રસ્તાને નુકસાન પહોંચાડનાર સામે ફોજદાર કાર્યવાહી, પુનઃનિર્માણનો ખર્ચ વસૂલવા તેમજ ફરજમાં બેદરકારી દાખવનાર તલાટી સરપંચ સામે કલમ 57 હેઠળ કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. આવેદનની નકલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્યમંત્રીને મોકલવામાં આવી છે. રહીશોનું કહેવું છે કે 29 જાન્યુઆરી પૂર્વે માર્ગ ખુલ્લો ન કરાય અને સુરક્ષા વ્યવસ્થા ન કરવામાં આવે તો તેઓ હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વર ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ. આવેદનપત્ર અમારા સજોદ ખાતેના ડૉક્ટર આંબેડકર નગર પ્રવેશદ્વાર પાસેથી અમારા રણછોડરાય મંદિર અને અમારી આખી વસાહતનો જે રસ્તો છે એ રસ્તો જમીન માલિકોએ અમારી પોતાની ખાનગી મિલકત છે એવા બહાના હેઠળ આખો રસ્તો ખોદી કાઢ્યો છે, જેને કારણે 70 થી 80 ઘરોની વસ્તીના લોકોને આવવા જવાની ખૂબ મોટી અગવડ ઊભી થઈ છે. આ બાબતે અમે ગ્રામ પંચાયત સજોદને 27 તારીખે અને TDO સાહેબને 29 તારીખે આવેદનપત્ર વિગતવાર લખીને આપેલું છે 50 થી 60 માણસોની સહી સાથે. છતાં પણ હજુ સુધી કોઈ આ સમસ્યાનો નિકાલ ન આવતા આજે અમારે ફરીથી આ આવેદનપત્ર TDO સાહેબને આપવાની ફરજ પડી છે. આ સાથે અમે આજે તાલુકા મામલતદાર સાહેબને, SDM સાહેબને પણ આવેદનપત્રની કોપી આપવાના છીએ. જરૂર પડે અમે 3 થી 4 દિવસ રાહ જોવાના છે. જો 3-4 દિવસમાં આ સમસ્યાનો આ વહીવટી તંત્ર ઉપાય ન કરે, નિરાકરણ ન લાવે તો અમારે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની પણ પૂરી તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક અને કચરા મુક્ત કરવા માટે વિશેષ ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં ગંદકી કરનાર અને પ્લાસ્ટિક બેગ રાખનાર વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. ભરૂચ નગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક અને કચરા મુક્ત બનાવવા માટે અભિયાનને વધુ વેગ આપ્યો છે. આ અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં વિશેષ સફાઈ અને ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ડ્રાઈવ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ઉપરાંત દુકાનો, રેકડીઓ તથા હોટલો બહાર ગંદકી ફેલાવતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. નગરપાલિકાએ વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને શહેરને સ્વચ્છ રાખવા સહકાર આપવા અપીલ કરી છે. આવનાર દિવસોમાં પણ આવા અભિયાન ચાલુ રહેશે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકા ભરૂચ ભૂમિ સેવક સેક્રેટરી ઇન્સ્પેક્ટર મુખ્ય અધિકારી સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સિંગલ યુઝ
પ્લાસ્ટિક વપરાશ કરતા વેપારીઓ તેમજ લારી ગલ્લાવાળા પાસેથી આજરોજ અમારી ટીમ દ્વારા 2400 રૂપિયા દંડ તેમજ 200 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે. આ ડ્રાઈવ અમારી સતત ચાલુ રહેલ છે અને હજુ પણ ચાલુ રહેવાની છે. અમારી ભરૂચ નગરપાલિકા તરફથી જાહેર જનતાને એટલી અપીલ છે કે આપ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ ઉપયોગ કરશો નહીં, સ્વચ્છતા રાખશો અને ભરૂચ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપશો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામના 2 યુવાનોએ 50,000 રોકડા પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભરૂચના જૂના તવરા ગામના 2 યુવાનોએ 50,000 રોકડા પરત કરો પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. જૂના તવરા ગામના જશુભાઈ મંગળભાઈ ઠાકોરના ગત શુક્રવારના રોજ બપોરના 1:30 વાગ્યે તેઓના ખિસ્સામાંથી રૂપિયા 50,000 રોકડા પડી ગયા હતા. 50,000ની રોકડ ગામના જ યુવાનોને મળતા તેઓ આજે પરત કર્યા. ગામના સામાજિક અગ્રણી પૃથ્વીસિંહ રાજુ પરમારની હાજરીમાં બંને યુવાનો મહેશભાઈ રમણભાઈ વસાવા અને નિકુંજ મણીલાલ પ્રજાપતિએ રોકડા 50,000 જશુભાઈને પરત આપ્યા. જશુભાઈ સહિત સમગ્ર ગ્રામજનોએ બંને યુવાનોની પ્રામાણિકતાને વખાણી તેની સરાહના કરી. તો જશુભાઈએ આ બંને યુવાનોનો આભાર પણ માન્યો હતો. સુરતમાં વરાછાના પટેલ પરિવારના 2 નાના ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગર્વ થાય તેવા ઉદ્દેશ સાથે સુરતથી અંબાજી સુધી 480 કિલોમીટરનો અંતર સ્કેટિંગ દ્વારા પાર કરવાનો સંકલ્પ લીધો છે. સપનાઓને હિંમત, મહેનત અને સંકલ્પથી સાકાર કરી શકાય છે. આ વાતને સાચી સાબિત કરતી એક પ્રેરણાદાયક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના 2 નાનકડા ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગર્વ અનુભવે તેવા ઉદ્દેશ્ય સાથે સુરતથી અંબાજી સુધી 480 કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા પાર કરવાનો સાહસિક સંકલ્પ લીધો છે. આસવા પટેલ અને તેના પિતરાઈ ભાઈ પંથ પટેલ છેલ્લા 2 વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે. પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા જતા હોવાથી બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર રજૂ કર્યો. બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈ પરિવારજનોએ તરત જ સહમતિ આપી જરૂરી તૈયારી કરી હતી. આજે સવારે 7 વાગ્યાથી બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ જવા રવાના થયા. તેમની સાથે 3 વાહનોમાં દાદા સહિત પરિવારના કુલ 8 સભ્યો ઉત્સાહવર્ધન અને સુરક્ષા માટે જોડાયા છે. પ્રથમ જ દિવસે બંને બાળકોએ 75 કિલોમીટરનું અંતર પાર કરી ભરૂચ પહોંચીને સૌને ચકિત કરી દીધા છે. 480 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગન, શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી રહ્યા છે. અંબાજી પહોંચીને માતાજીને ધ્વજા અર્પણ કરી પોતાની સ્કેટિંગ યાત્રાને પૂર્ણ કરવાનો તેમનો નિશ્ચય છે. નાનકડી ઉંમરમાં મોટું સ્વપ્ન અને તેને સાકાર કરવાની હિંમત. પાશ્વ અને પંથ પટેલની આ યાત્રા માત્ર રમતગમતનો પ્રયાસ નથી પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. હું મારા મોટા ભાઈ સાથે સ્કેટિંગની યાત્રા માટે નીકળ્યો છું સુરતથી અંબાજી. મારી સાથે મારા દાદાને ડ્રાઈવર ને એ લોકો છે અને અમે લોકોએ 75 કિલોમીટર પસાર કર્યું છે અને હજી 400 જેવા કિલોમીટર બાકી છે. તને આ અંબાજી સ્કેટિંગ કરીને જવાની પ્રેરણા ક્યાંથી મળી? શું કહેશે એની માટે? મને છે ને સરની ઉપર પ્રાઉડ ફીલ થાય અને સરને મારી ઉપર પ્રાઉડ ફીલ થાય અને મોટિવેશન માટે આ યાત્રા અમે કરી છે. મારું નામ પાશ્વો છે. અમે બંને મારા અને મારો ભાઈ સાથે નીકળ્યા છીએ એક ટ્રીપ પર સુરતથી અંબાજી સ્કેટિંગ કરીને. અમે 75 કિલોમીટર પસાર કર્યા છીએ. હજી 400 એવા બાકી છે. અમે અમારા શહેરથી પ્રાઉડ ફીલ થાય એના માટે કરીએ છીએ. કેવું લાગી રહ્યું છે તમને આ ફર્સ્ટ વખત આ સ્કેટિંગ? કેવું ફીલ થઈ રહ્યું છે? અમને તો સારું જ છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી 22,000ના વિદેશી દારૂ સાથે વાપીનો ખેપિયો ઝડપાયો હતો. અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી. રેડ દરમિયાન એક શંકાસ્પદ ઇસમ પીઠ પાછળ કાળા રંગનું બેગ લઈ જતા જોવા મળ્યો. પોલીસે તેને અટકાવી તપાસ કરતા બેગમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂ મળી આવ્યો. પકડાયેલ ઇસમનું નામ દિનેશ લક્ષ્મી નિષાદ હોવાનું જાણવા મળ્યું. હાલ તે વાપી ખાતે ભાડાના મકાનમાં રહેતો હોવાનું પોલીસે જણાવ્યું છે. તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડની કુલ 70 બોટલ વિદેશી દારૂ કુલ કિંમત અંદાજે 22,000 થાય છે તે કબજે કરવામાં આવી હતી. આ દારૂ અંગે આરોપી પાસે કોઈ પાસ પરમિટ ન હોવાના કારણે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર યુપીએલ કંપની નજીક હાઈવે ઉપર ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાતા ટેમ્પો ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરોડો મોત નીપજ્યું હતું, જ્યારે ક્લીનરને ગંભીર ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 18/1/24 ના રોજ રાત્રે લગભગ 10 વાગ્યાના સમયે નેશનલ હાઈવે 48 ઉપર સુરતથી વડોદરા તરફ જવાના માર્ગ પર યુપીએલ કંપની સામે રાજપીપળા ચોકડી બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. હાઈવે ટ્રક નંબર GJ16 ના ચાલકે કોઈ પણ પ્રકારનું સિગ્નલ ચાલુ રાખ્યા વિના તેમજ પાછળ સલામતી માટે કોઈ આડસ ન મુકતા ટ્રકને હાઈવેના પહેલા ટ્રેકમાં ઉભી રાખી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા આઈશર ટેમ્પો નંબર GJ23BY4143 ના ચાલકે ટ્રકને જોરદાર ટક્કર મારતા ટેમ્પોના કેબિનનો ભાગ ટ્રકની પાછળ દબાઈ ગયો હતો. અકસ્માતમાં ટેમ્પોના ચાલક રફીક ઉર્ફે ફારૂક વલી મોહમ્મદ સોરા કેબિનમાં ફસાઈ જતા તેમને ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતમાં ટેમ્પોમાં ક્લીનર તરીકે ફરજ બજાવતા પ્રવીણ બાબુ ચૌધરી ને જમણી આંખ, હોઠ તેમજ બંને હાથની આંગળીઓ પર ઇજાઓ પહોંચી હતી. આ મામલે ફરિયાદી પ્રવીણ ચૌધરીની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત બાદ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે ગુનાની વધુ તપાસ હાથ ધરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ તાલુકાના બબુસર ગામે મદ્રસાએ ગુલશને મદીનાના વાર્ષિક ઇનામી જુલુસનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલ મદ્રસાએ ગુલશને મદીના તરફથી સાલાના ઇનામી જલસાનું ભવ્ય અને દીની માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જલસામાં મદ્રસાના તાલીમાર્થી બાળકો દ્વારા ઇસ્લામી શિક્ષણ આધારિત નાત શરીફ, બયાનાત, કિરાત તેમજ સવાલ જવાબ જેવા દીની કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં દીની શિક્ષણ પ્રત્યે રુચિ વધારવી અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. અવસરે બાળકોની મહેનત અને પ્રતિભાને બિરદાવવા માટે પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી બાળકોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે. આ સાલાના જલસામાં ફાઝિલ નૌજવાન આલિમ રિઝાન મુરકરી દ્વારા પ્રભાવશાળી અને માર્ગદર્શનાત્મક બયાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, મદ્રસાના મુદરીશો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયું હતું. અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, ગ્રામજનોને સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. और बुजुर्गों और मेरी प्यारी माँ बहनों, मेरी तकरीर का उन्वान है इत्मीनान और सुकून की तलाश. आज सारी दुनिया में बेचैनी पाई जा रही है. हर शख्स, अमीर हो या गरीब, आवाम हो या बादशाह, आलिम हो या जहील, मुल्क हो या शहर, सब कुछ होते हुए भी सुकून की दौलत से महरूम है. पूरी दुनिया में ऐसी कोई जगह नहीं जहाँ बदअमनी और बेकरारी न पाई जाती हो. आज हर शख्स बेचैनी का शिकार नजर आ रहा है. आप जानते हैं सुकून का ताल्लुक कल्ब से है. बात लोग ये समझते हैं नरम गरम गड्ढे. हमारे आखिरी नबी का नाम क्या है? हमारा आखिरी नबी का नाम हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम है.
ચામડિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે આમોદ સબનમ ક્રિકેટ ક્લબ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસરની દેવલા ટીમ વિજેતા બની હતી. આમોદ ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આમોદ સબનમ ક્રિકેટ ક્લબ દ્વારા યોજાયેલ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જંબુસર તાલુકાની દેવલા અને કાવીની ટીમો આમને સામને આવી હતી, જેમાં દેવલાની ટીમ વિજેતા બની હતી. ગતરોજ તિલક મેદાનમાં યોજાયેલ ક્રિકેટની ફાઇનલ મુકાબલામાં કાવીની ટીમે પ્રથમ દાવ લેતા નિર્ધારિત 10 ઓવરમાં 82 રન બનાવ્યા. જવાબમાં જીત માટે 83 રનની જરૂરિયાત ધરાવતી દેવલાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નિર્ધારિત 10 ઓવરમાં લક્ષ્યાંક પૂર્ણ કરી જીત પોતાના નામે કરી. ફાઇનલ મેચને જોવા માટે દૂર દૂર ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટના અંતે વિજેતા દેવલા ટીમને વિજેતા શિલ્ડ સાથે રોકડ આપવામાં આવી, જ્યારે રનર્સઅપ કાવી ટીમને રનર્સઅપ શિલ્ડ તેમજ રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવી. આ ઉપરાંત મેન ઓફ ધ મેચ, બેસ્ટ પ્લેયર, બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડર જેવા વ્યક્તિગત ઇનામો પણ ખેલાડીઓને આપવામાં આવ્યા. આમોદ સબનમ ક્લબના આયોજનથી શહેરના યુવાનો તેમજ આજુબાજુના ગામોના લોકોમાં ભારે ઉત્સાહ સાથે રમતગમતનું મનોરંજન માણ્યું હતું. કોઈ જગ્યા તમે રમવા જાઓ, આ એક ગ્રાઉન્ડ એવું છે કે અમ્પાયરિંગ એક નંબર અમ્પાયરિંગ થયેલી છે. કોઈ મેચ છે કોઈનો ફેવર નહીં, ઓબ્જેક્શન લો, અમ્પાયર ને લાગે એટલે ભાઈ બહાર નીકળી પર બહાર, કોઈ ફેવર નહીં. આમોદની ટીમ હોય કે કોઈ બી A to Z કોઈ બી ટીમ હોય. બીજી વાત કે આમોદના પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર. અમને દરેક જ્યારે બી અમારી મેચ થાય તો સ્પેશિયલ અમારા માટે જોવા આવે, અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું. બીજી એક ખાસ વાત કે દેવલાના જેટલા પ્રેક્ષકો છે પોતાનો કિંમતી સમય કાઢીને અમારા માટે અહીંયા સુધી આવ્યા, અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તમારો ખૂબ ખૂબ આભાર, શુક્રિયા, જઝાકલ્લા. ભરૂચમાં ફરસ રામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નીલકંઠ મહાદેવ વાડી અને ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા જ્ઞાતિના સભ્યો વચ્ચે એકતા અને સ્નેહ વધે તે હેતુથી વાર્ષિક સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું. પ્રમુખ મનહરભાઈ રામજીભાઈની અધ્યક્ષતામાં આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં જાણીતા રોટરીયન અને તબીબ ડોક્ટર અશોક કાપડિયા, જેપી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર PL ફરસરામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના વરિષ્ઠ નાગરિકોનું પુષ્પવર્ષા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું, જેના પગલે વરિષ્ઠો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા. સર્વ હેપીનેસના ફાઉન્ડર અને મોટિવેશનલ સ્પીકર નીતિન ટેલર તેઓની નર્મદા પ્રેરણા યાત્રાના અનુભવ વર્ણવવા સાથે પોતાની તમામ મદદ માટેની તૈયારી દર્શાવી હતી. કાર્યક્રમમાં જાણીતા તબીબ ડોક્ટર ઉષાબેન કાપડિયા, પલક કાપડિયા, ટ્રસ્ટી મંડળના સભ્યો વસંતભાઈ કાપડિયા, રજનીભાઈ ટેલર, જયેશભાઈ કાપડિયા, નીતિન ટેલર સહિત સમાજના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જીતેશ ટેલર અને દેવેન્દ્ર સુરતીએ કર્યું હતું. અંકલેશ્વરના સારંગપુર ગામે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું. આ અંગે મૃતકના સંબંધી દ્વારા અંકલેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ પદ્માવતી નગર સારંગપુર ખાતે રહેતા યુવરાજ પ્રતાપભાઈ ડોડિયા ગત તારીખ 11 જાન્યુઆરી 26 ના રોજ રાત્રે 9:30 વાગ્યાના અરસામાં પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ડીમાર્ટ નજીક નાયરા પેટ્રોલ પંપ ખાતે નાઇટ ડ્યુટી માટે નીકળ્યા હતા. તે દરમિયાન શાંતિનગર એક રાજપીપળા રોડ પર રાત્રે મોટરસાયકલ ઝડપી અને બેદરકારીપૂર્વક ચલાવતા રસ્તા પરથી અચાનક પસાર થતા એક રાહદારી તેમની સાથે અથડામણ થઈ હતી. અકસ્માતમાં રાહદારી પ્રિન્સ મિશ્રાને ડાબા પગ સહિત શરીર ઈજા પહોંચી હતી, જ્યારે યુવરાજ દોડિયાને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેને સારવાર માટે જયાબેન મોદી ખસેડાયો હતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર યુવરાજના માથામાં આંતરિક રક્તસ્રાવ થવાના કારણે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી બેહોશ હાલતમાં સારવાર હેઠળ હતા. આ દરમિયાન 18 જાન્યુઆરી 26 ના રોજ સાંજે ફરજ પરના તબીબોએ યુવરાજ પ્રતાપભાઈ દોડિયાને મૃત જાહેર કર્યા. શરૂઆતમાં બંને પક્ષે પોલીસ ફરિયાદ ન કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ યુવકના મૃત્યુ બાદ કાયદેસર કાર્યવાહી માટે હવે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંકલેશ્વર પોલીસે ફરિયાદ નોંધીને અકસ્માત મોત અંગે આગળની તપાસ હાથ ધરી છે. ચલો બચપન ફિર સે જીએના થીમ સાથે અંકલેશ્વરના SVM સ્કૂલ ખાતે આયોજિત એલ્યુમિની મીટમાં વર્ષ 1980 થી વર્ષ 2025 દરમિયાન અભ્યાસ કરનાર ભૂતપૂર્વ 150 કરતા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમના ભૂતપૂર્વ શિક્ષકોને મળીને તેઓ ભાવુક થયા હતા. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ શાળાના ઓડિટોરિયમ ખાતે હર્ષોલ્લાસપૂર્વક યોજાયો હતો. ચલો ફિર સે બચપન જીતે હે શીર્ષક હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં શાળાના સ્થાપના વર્ષ 1980 થી 2025 સુધીના વિવિધ બેચના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શાળામાંથી શિક્ષણ મેળવી અનેક વિદ્યાર્થીઓએ ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન સહિત વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ પ્રસંગે શાળાની આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ, શિક્ષકો તથા બિન શૈક્ષણિક સ્ટાફની પણ ઉપસ્થિતિ રહી હતી. આ સ્નેહ મિલન સમારોહમાં કુલ 174 એલ્યુમિની ઉપસ્થિત રહ્યા. તેમણે પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન આચાર્ય, શિક્ષકો તથા સહપાઠીઓને યાદ કરી સંસ્મરણો તાજા કર્યા. શાળાની 45 વર્ષની યાત્રાને આવરી લેતું તસવીરોનું સુંદર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત સૌએ ભારે દાદ આપી. કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા સૌને આનંદ અને ઉત્સાહ પૂરું પાડવામાં આવ્યો. और जब मैं ये बात करता हूँ कि पूर्व छात्र जब मिलते हैं तो उनकी यादें कितनी ताज़ा तरोड़ हो जाती है.
मुझे याद है कि जब मैं मेरे पास में जो लड़का बैठता था उसके साथ मेरा बहुत झगड़ा होता था, बहुत पिटाई, और बार बार कंप्लेन भी करते थे। और उसके बाद में ही बिकम माई वेरी गुड फ्रेंड एंड टुडे ही इज वन ऑफ द मोस्ट प्रेस्टिजियस, ही इज लीडिंग वन ऑफ द मोस्ट प्रेस्टिजियस ऑर्गेनाइजेशन राइट इन प्राइवेट सेक्टर कंपनी फाइनेंशियल। तो जब भी हम मिलते हैं तो पुरानी यादों को दोहराते हैं कि हम कैसे तुम्हारे घर से तुम्हारी मम्मी ये नाश्ता देती थी, मैं ये देता था, और दूसरा कुछ लेके नहीं आता था, अपने में से वो सब खा जाता था, हम उसको रोकते थे। मीन्स कितनी जबरदस्त मेमोरी है। और साथ में पढ़ने वाली छात्राओं के बारे में हम बहुत बहुत उत्सुक करते थे, लेकिन कभी बातें नहीं कर पाए। तो जब बरसों बाद जब मिले, उस दिन बात नहीं की, लेकिन बरसों बाद मिले तो बात की, कैसे हैं, कैसा कर रहे हैं। Means there are very old and fond memories in our lives. अच्छा, सिर्फ मिलन, आप मिलते हैं तो अच्छा लगता है, पास्ट मेमोरीज भी याद आती है, बट आई वुड लाइक टू रिकलेक्ट, मुझे इन्विटेशन मिला उसके बाद में मुझे 6 साल पहले वो मोदी जी मन की बात जो करते हैं उसमें मैंने एक बात उनकी सुनी थी, एंड दैट इज वेरी रेलेवेंट, कि बिहार उस जमाने 6 साल पहले तो बिहार की हालत और खराब थी, लेकिन 6 साल पहले बिहार की कोई स्कूल में पूर्व छात्र मिले करीबन 80-90, और उन्होंने मिला, जब मिले तो उससे पहले उन्होंने डिसाइड किया था कि हम मिलके क्या करेंगे। નર્મદાના ધારીખેડા ખાતે આવેલ ધારીખેડા સુગર ફેક્ટરીના શ્રમિકોને વિનામૂલ્યે સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ યોજાયો હતો। નર્મદા જિલ્લામાં ધારીખેડા ખાતે એકમાત્ર સુગર ફેક્ટરી આવેલી છે, જે ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે। આ ફેક્ટરીમાં 3000 કરતાં વધુ શ્રમિકો કામ કરે છે। તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમને કોઈપણ જાતની બીમારી કે શારીરિક તકલીફ હોય તો તે દૂર કરવા માટે ખાસ ધ સુગર ફેક્ટરી દ્વારા વિનામૂલ્યે ફ્રી સર્વરોગ નિદાન મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો। આ મેડિકલ કેમ્પમાં ગુજરાતના અને વિદેશના અમેરિકાથી નિષ્ણાત ડોક્ટરો પણ આવ્યા હતા। ખાસ કરીને અહીં મજૂરી કામ કરતા શ્રમિકો અને સુગર સ્ટાફ અને આજુબાજુના ગામના લગભગ 2500 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। દવાઓની નિઃશુલ્ક આપવામાં આવી, ઉપરાંત ઇસીજી, સુગર તથા બીપીની તપાસ નિઃશુલ્ક કરવામાં આવી। ખાસ અહીં આવતા શ્રમિકોને સિકલ સેલ એનિમિયા અને કરમિયાથી પીડાતા રોગવાળા અને આંખના ચશ્માવાળા દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળ્યા। જો કે તમામ રોગોના દર્દીને વિનામૂલ્યે તપાસી વધુ ગંભીર બીમારીવાળા દર્દીને વડોદરા ખાતે ધીરજ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા અને તમામ દર્દીઓને મફત સારવાર આપવામાં આવી રહી છે। આજરોજ તારીખ 19/1/2026 રોજ નર્મદા સુગર ફેક્ટરી ખાતે ધીરજ હોસ્પિટલ પીપરિયા અને અનિકાંત બોમ્બે ના માર્ગદર્શન હેઠળ આજે એક મેગા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। આ કેમ્પમાં અમારા જે શ્રમિકો છે, મજૂર મુકાદમો સ્ટાફ છે અમારો, અને સોસાયટી કોલોનીના જે સભ્યો છે, અને આજુબાજુના ગામમાંથી અમારા આજુબાજુના ગામો જે છે, ધારીખેડા છે, ગામકુવા છે, તેમજ અન્ય ગામોમાંથી જે લોકોને કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ માટે આ કેમ્પનું આયોજન કરેલ છે। એમાં ડોક્ટરો ધીરજ હોસ્પિટલ અને બોમ્બેથી નિષ્ણાત ડોક્ટરો આવેલા છે અને ખૂબ સારી સેવા આપી રહ્યા છે। તેઓને જરૂર પડે મેડિકલ પણ મફત આપવામાં આવે છે, એમનું ચેકઅપ થાય છે, બ્લડ કેમ્પનું આયોજન છે, આંખ જેની ચકાસણી કરવી હોય તો તે પણ કેમ્પનું આયોજન છે। તે લોકોએ પણ માંડવી આઈ હોસ્પિટલે આપણી સાથે જોડાયા છે। આમ 4 લોકો આપણી સાથે જોડાઈ અને આ કેમ્પનું આયોજન ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કર્યું છે। અત્યારે મેં આંકડો લીધો તો લગભગ 522 લાભાર્થીઓએ લાભ લીધો છે અને સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનો છે। તો અમારો એક અંદાજ છે કે 2200 લાભાર્થીઓ દર્દીઓ આનો લાભ લેશે। એક ખૂબ સારી સગવડ એ પણ કરેલી છે કે આ કેમ્પમાં કોઈને નિરાકરણ ના આવે એનું તો ધીરજ હોસ્પિટલે પીપરિયાએ અહીંયા બસ મૂકી અને પેશન્ટને તેમને ત્યાં લઈ જશે અને જે કંઈક આગળની ટ્રીટમેન્ટ કરવાની થશે તે પણ મુક્ત વિના મૂલ્યે કરવાનું આયોજન કરેલું છે। તો આ સંસ્થામાં જે કંઈક શ્રમિકો છે, અમારા મજૂર છે, મુકાદમ છે, કર્મચારી છે, સ્ટાફ મિત્રો છે, કોન્ટ્રાક્ટરો છે અને આજુબાજુના ગામોને આ એક મફત સેવા કરી રહ્યા છે।
આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.